કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો? તો નવા વીકલી એનાલિસિસ વિડીયોમાં તમારું સ્વાગત છે. બરાબર છે. તો જય શ્રી કષ્ટભંજન દાદા. આજે છે શનિવાર, તારીખ 18/1/2025. બરાબર છે. તો નવા વીકલી એનાલિસિસમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે જઈશું હવે સીધા ચાર્ટ પર જ. બરાબર છે. તો આપણે આવી ગયા છીએ ટ્રેડિંગ વ્યૂ પર. તો સૌથી પહેલાં આપણે જોઈશું ઇન્ડેક્સનો એનાલિસિસ. બરાબર. તો જોઈ શકો છો તમે, તારીખ છે 18/1/2025. બરાબર. હવે ગયા વીકલી એનાલિસિસ વિડીયોમાં જ મેં તમને કહ્યું હતું કે જ્યાં સુધી એક પુલબેક ના આવે, બરાબર છે, આ પુલબેક ના આવે, બ્રેકડાઉન તો આવી ગયું છે, આ એના માટે પુલબેક છે. અને હવે આ લેવલ જો બ્રેક કરે છે તો તમે અગ્રેસિવલી ડાઉન સાઈડ માટે જઈ શકો છો. બરાબર છે. જે આ રેડ કેન્ડલ છે ને, આ રેડ કેન્ડલ એનો લો બ્રેક થતાં તમે અગ્રેસિવ ડાઉન સાઈડ માટે જઈ શકો છો. બરાબર છે. ત્યાં સુધી થોડું ધ્યાન રાખવું. હવે જઈએ આપણે નિફ્ટી તરફ. નિફ્ટીમાં પણ મેં તમને કીધું હતું. બરાબર છે. બ્રેકડાઉન તો આવી ગયું છે, પણ જેટલું જોઈએ એટલું ફાસ્ટ સેલિંગ આવતું નથી. તો જ્યાં સુધી આ લેવલ એટલે કે 23,000નું લેવલ, રાઉન્ડ લેવલ છે. બરાબર છે. એક સાયકોલોજી નંબર લેવલ પણ કહેવાય અને ક્રુશિયલ લેવલ પણ છે, જે છે 23,000નું. બરાબર છે. જ્યાં સુધી 23,000 બ્રેક ના થાય ત્યાં સુધી આપણે ડાઉન સાઈડ અગ્રેસિવલી જઈશું નહીં. જેવું એ બ્રેક થશે એ પછી તમે ડાઉન સાઈડ અગ્રેસિવ જઈ શકો છો. કેમ? કારણ કે એની પાસે જોઈ શકો છો તમે ઓપન સ્પેસ છે અહીંયા સુધીની. બરાબર છે. આ લેવલ સુધીની એની પાસે ઓપન સ્પેસ છે, જોઈ શકો છો આ લેવલ. બરાબર છે. તો અગ્રેસિવલી તમારે ડાઉન સાઈડ જવું હોય તો તમારે 23,000ના લેવલની રાહ જોવી પડશે. જ્યાં સુધી બ્રેક ના થાય ત્યાં સુધી ડાઉન સાઈડ માટે થોડુંક ધ્યાન રાખવું. બરાબર છે. તો હવે આપણે જઈશું સ્ટોક પર. જે આપણે ગયા વીકલી એનાલિસિસમાં સ્ટોક શેર કરેલા હતા એના ઉપર એક નજર કરી લેશું. બરાબર છે. તો આ રહ્યા સ્ટોક. સૌથી પહેલાં તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. બરાબર છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં મેં તમને શું કીધું હતું? જ્યાં સુધી 3240નું લેવલ બ્રેક ના થાય ત્યાં સુધી આપણે અપસાઇડ માટે જઈશું નહીં. જેવી એક કેન્ડલ ક્લોઝ થશે 15 મિનિટ અથવા તો 30 મિનિટ, બરાબર છે, પછી આપણે અપસાઇડ માટે જઈ શકીએ છીએ. અને અપસાઇડ આપણી રેન્જ બ્રેક થયા પછી પણ આપણે એક જ બેઝ પર ટ્રેડ કરીએ છીએ. કયો બેઝ? જે તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે. કે જ્યારે આપણું લેવલ બ્રેકઆઉટ થાય, બ્રેકઆઉટ, પુલબેક અને પછી અપસાઇડ માટે આપણે જઈએ છીએ. બરાબર છે. આનું ખાસ ધ્યાન રાખવું તમારા લોકોએ. હવે બીજા સ્ટોક પર જઈશું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં આપણો ટ્રેડ એક્ટિવ થયો નથી. બરાબર છે. પછી જઈશું આપણે ઇન્ડિયા સિમેન્ટમાં. આ વીકમાં પણ ઇન્ડિયા સિમેન્ટ હું લઉં છું. બરાબર છે. શું કામ? એનું હું તમને રીઝન બતાવીશ. જોઈ શકો છો તમે અહીંયા કે આપણે 1 ડે ટાઈમ ફ્રેમ લીધેલો છે. બરાબર છે. હવે જોઈશું આપણે વીકલીમાં. જો વીકલી ટાઈમ ફ્રેમ આવી ગયા છે આપણે. બરાબર છે. સૌથી પહેલાં તો કે આ લેવલનું બ્રેકઆઉટ આવ્યું હતું. કયા લેવલનું? આ લેવલનું. બરાબર છે. 301ના લેવલનું બ્રેકઆઉટ આવ્યા પછી સારી એવી અપસાઇડ રેલી આવી હતી. બરાબર છે. અને તમને બધાને પ્રાઇઝ એક્શનનું એક થિયરી છે, તમને બધાને ખ્યાલ હશે કે રેલી બેઝ રેલી. બરાબર છે. તો હવે આ સ્ટોક શું કરી રહ્યો છે? અપસાઇડ રેલી તો કરી દીધી આને. બરાબર છે. હવે અહીંયા એ બેઝ બનાવી રહ્યો છે. બરાબર છે. અને બીજી એક પેટર્ન એવી પણ કહેવાય પોલ એન્ડ ફ્લેગ. બરાબર છે. પોલ એન્ડ ફ્લેગ બની ચૂક્યું છે. તો હવે આપણી એન્ટ્રી ક્યાં થાય છે? મેં તમને ગયા વીકલી એનાલિસિસમાં પણ કીધું હતું કે જ્યાં સુધી 385 ઉપર એક કેન્ડલ બ્રેક કરીને ક્લોઝ ના થાય ત્યાં સુધી આપણી એન્ટ્રી બનશે નહીં. જેવી 385 ઉપર ક્લોઝ થઈ એક કેન્ડલ એટલે આ સ્ટોક જેવી પ્રિવિયસલી જે એને રેલી બતાવેલી આવી જ રેલીએ અપસાઇડ બતાવી શકશે. બરાબર છે. આનું ખાસ ધ્યાન રાખવું ને આ સ્ટોક તમારા વોચ લિસ્ટમાં હોવો જોઈએ. અને આ લેવલ પણ તમારે માર્ક કરવો જોઈએ. 385નું લેવલ છે. બરાબર છે. તો આમાં પણ આપણો ટ્રેડ એક્ટિવ થયો નથી. હવે જઈશું ઇન્ફોસિસ લિમિટેડ. બરાબર છે. તો જોઈ શકો છો તમે ઇન્ફોસિસ લિમિટેડ, જે આપણે તમને લેવલ આપેલું હતું. પાછા 1 ડે ટાઈમ ફ્રેમમાં આવી જઈશું. બરાબર છે. જે આપણે તમને લેવલ આપેલું હતું 2008નું લેવલ. બરાબર છે. આ બ્રેક થયું છે? નથી થયું ક્યાંય પણ ગયા વીકમાં. બરાબર છે. તો આપણી એન્ટ્રી આમાં બની નથી. બરાબર. હવે જોઈશું બીજો સ્ટોક, જે હતો HCL ટેક. બરાબર છે. હા, HCL ટેકમાં આપણું લેવલ ક્યાં બનતું હતું? 2003ની અપસાઇડ. બરાબર છે.
અને આપણો ટાર્ગેટ આપણે પહેલો ટાર્ગેટ આપણે તમને શું આપેલો હતો 2116નો, બરાબર છે. હવે આ તો ટાઈમ ફ્રેમ થયો વન ડે ટાઈમ ફ્રેમ. હવે આપણે નાના ટાઈમ ફ્રેમમાં જઈને જોઈએ કે શું આપણી એન્ટ્રી બની છે કે નથી બની, બરાબર. તો જતા રહીએ આપણે 15 મિનિટમાં. ચાલો આપણે આવી ગયા છીએ 15 મિનિટમાં. જે આપણું લેવલ હતું 2003નું, બરાબર છે. બ્રેક થયું, પુલબેક આવ્યું, પણ એનો હાઈ નીકળો નથી, એટલે આમાં પણ આપણી એન્ટ્રી બનશે નહીં, બરાબર છે. આપણે તમને એક જ વસ્તુ કીધેલી છે, બ્રેકઆઉટ, પુલ બેક એન્ડ ધેન એન્ટર, બરાબર છે. તો આમાં એન્ટ્રી બનતી આપણી નથી, કારણ કે પુલ બેક તો આવ્યું છે પણ પાછું એને એન પેટર્નથી એને બ્રેકઆઉટ આપ્યું નથી, આપણી એન્ટ્રી બનશે નહીં, બરાબર છે. તો આ રહ્યો HCL ટેક. આ પણ આપણે જોઈ લીધો કે આપણા ગયા વીકલી એનાલિસિસના એક પણ સ્ટોકમાં એન્ટ્રી બની નથી, બરાબર છે. અને આજે તમે ડાઉન સાઇડ ફોલ જોઈ શકો છો, બરાબર છે. એ શેનો છે? એમાં ન્યૂઝના કારણે, બરાબર છે. એમાં ન્યૂઝ હતા HCL ટેકમાં, ઇન્ફોસિસમાં, આઈટીમાં ઘણા સ્ટોકમાં ન્યૂઝ હતા, એના હિસાબે ગેપ ડાઉન ખુલેલો છે અને ક્વાર્ટરલી રિઝલ્ટ એના ખરાબ આવેલા હશે, બરાબર છે. ત્યારે ગેપ ડાઉન ખુલીને નીચે આવેલા છે. હવે નેક્સ્ટ વીક માટે એટલે કે આજે છે 18 જાન્યુઆરી, બરાબર છે. આજે છે 18/2025. તો હવે આપણે નેક્સ્ટ વીકનું આપણે એનાલિસિસ કરશું કે નેક્સ્ટ વીકમાં આપણને કયા સ્ટોક આપણને સારા લાગી રહ્યા છે, બરાબર છે. તો ચાલો, સૌથી પહેલો સ્ટોક છે આપણી પાસે બાયોકોન. જોઈ શકો છો તમે, આપણી પાસે સ્ટોક છે બાયોકોન લિમિટેડ, બરાબર છે. તો હવે સૌથી પહેલાં આપણે જઈશું, તમને વીકલીમાં એનાલિસિસ કરીને બતાવીશ. વીકલી એનાલિસિસ શું કહે છે જોઈ શકો છો તમે અહીંયા, કે સૌથી પહેલાં તો આ સ્ટોક 2022નું રેન્જનું એને બ્રેકઆઉટ આપ્યું છે, જોઈ શકો છો તમે. ફર્સ્ટ અટેમ્પ, સેકન્ડ અટેમ્પ, થર્ડ અટેમ્પ ને ફોર્થ અટેમ્પ, 4 અટેમ્પ કર્યા એના ક્રુશિયલ રેઝિસ્ટન્સ પર. આ તમે જોઈ શકો છો, એનો ક્રુશિયલ રેઝિસ્ટન્સ હતો. 4 એટેમ્પ કર્યા છે. એક પણ કેન્ડલ વીકલીમાં આ રેન્જની ઉપર ક્લોઝ થઈ નથી, જોઈ શકો છો તમે. આ રેન્જની ઉપર ક્લોઝ થઈ નથી, બરાબર છે. જો આ લેવલ દેખાય છે ને તમને, એની ઉપર ક્લોઝ નથી થઈ. એટલે હવે જ્યારે ક્લોઝ થઈ છે ત્યારે નીચે તમે જુઓ, વોલ્યુમ બાર પણ સારું એવું છે, સારી કેન્ડલથી પણ એને બ્રેકઆઉટ કર્યું છે, બરાબર છે. તો બાયોકોનમાં આપણી ઓફકોર્સ એન્ટ્રી બની શકે છે. અને અપસાઇડ આપણા માટે પહેલો ટાર્ગેટ રહેશે 425 અને 483. એસએલ કયો રહેશે? આ નીચેનો સ્વિંગ, બરાબર છે. ખાસ ધ્યાન રાખવું, બાયોકોન જબરજસ્ત અપસાઇડ માટે જવા માટે તૈયાર છે. એનું કારણ બીજું એવું પણ છે, જેમ મેં તમને કીધું એમ, કે 2022નું એને બ્રેકઆઉટ આપ્યું છે, બરાબર છે. હવે ભાગવા માટે ઘોડો તૈયાર છે આપણો. તો ખાસ ધ્યાન રાખવું બાયોકોનમાં, બરાબર. પછી આપણે જઈએ એસઆરએફ પણ સેમ સિચ્યુએશન, બરાબર છે. જોઈ શકો છો તમે, એસઆરએફ કેટલા મહિનાથી પણ નહીં, કમસે કમ 2 વર્ષ, હવે તો 2025 ચાલુ થઈ ગયું, બરાબર છે. 3 વર્ષથી એક જ ઝોનમાં એ ટ્રેડ કરી રહ્યો છે, બરાબર છે. જોઈ શકો છો તમે, 1 અટેમ્પ, 2 અટેમ્પ, 3 અટેમ્પ, ઓલમોસ્ટ 4, 5, 6, બરાબર છે. અને ડાઉન સાઇડ પર તમને રેન્જ જોઈ શકો છો. 3 વર્ષથી સતત એક જ રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે, બરાબર છે. હવે છે તો અત્યારે સ્ટોક રેન્જમાં જ, બરાબર. એસઆરએફ લિમિટેડ જોઈ શકો છો તમે, બરાબર છે સ્ટોક રેન્જમાં જ તે. તો હું તમને શું કરવા આપી રહ્યો છું, એનું રીઝન શું છે? એનું રીઝન હવે હું તમને બતાવીશ. કે જો અહીંયા અત્યાર સુધી આ જે રેન્જ હતી, બરાબર છે, રેન્જમાં આવું આ વોલ્યુમ બાર જુઓ તમે, સાવ ડાઉન વોલ્યુમ છે, બરાબર છે. અત્યારે પણ સ્ટોક રેન્જમાં જ છે, બરાબર છે. વોલ્યુમ બાર જુઓ, વોલ્યુમ કેવું આવેલું છે, જબરજસ્ત, બરાબર છે. એના માટે આપણે આ સ્ટોક પિક કર્યો છે. હવે આપણે જતા રહીશું ડેઇલી ટાઈમ ફ્રેમમાં, બરાબર છે. 1 ડેમાં તમે જોઈ શકો છો કેવું જબરજસ્ત વોલ્યુમ આવેલું છે. અહીંયા સ્ટોક તો અહીંયા પણ અપસાઇડ ગયો છે, જુઓ તમે, અહીંયા ગયો છે અપસાઇડ, બરાબર છે. અહીંયાથી ગયો છે, અહીંયાથી ગયો છે, બરાબર છે. સમથિંગ અહીંયાથી પણ ગયો છે, બરાબર છે. પણ નીચે તમે જોઈ શકો છો, વોલ્યુમ બાર જુઓ તમે, વોલ્યુમ સાવ લો છે, બરાબર છે. એના માટે આપણે આ સ્ટોક અત્યારે
પીક કર્યો છે, તો એનું કારણ રીઝન એક જ છે કે એમાં વોલ્યુમ બાર કેન્ડલ જબરજસ્ત વોલ્યુમ આવ્યું છે, બરાબર. હવે આપણી એન્ટ્રી ક્યાં બને છે? જે આપણું આ કેન્ડલનો હાઈ છે, બરાબર છે, જ્યાં મેન જ્યાં જે કેન્ડલમાં વોલ્યુમ આવેલું હતું અને જેમાં બિગ બાર બનેલો છે, તો 2697નો હાઈ છે, જોઈ શકો છો તમે 2697. એટલે તમારી એન્ટ્રી ક્યાં બનશે? 2700 અપ તમે આમાં એન્ટ્રી બનાવી શકો છો, બરાબર છે. SRF લિમિટેડ 2700ની અપસાઇડ, બરાબર. તમારી પાસે ટાર્ગેટ રહેશે 3460 સમથિંગનો ટાર્ગેટ રહેશે. તમે તમારી રીતે રિસ્ક રિવોર્ડ પ્રમાણે તમે મેનેજ કરી શકો છો, બરાબર છે. અને આપણો SL કયો રહેશે? આ સ્વિંગ, જ્યાં આ ગ્રીન કેન્ડલનો નીચેનો લો છે, બરાબર છે, આ સ્વિંગ આપણો SL રહેશે. હવે જઈશું આપણે હિન્દાલ્કો. જોઈ શકો છો તમે હિન્દાલ્કોમાં પણ ખાસ પેટર્ન બનેલી છે, પેટર્ન પણ તમને બતાવીશ. આપણે વીકલી ટાઈમ ફ્રેમમાં જઈશું, બરાબર છે. જોઈ શકો છો સ્ટોક છે હિન્દાલ્કો, બરાબર છે. આ એનો સપોર્ટ હતો, 1 વાર 2 વાર 3 વાર, પછી સપોર્ટનું બ્રેકડાઉન આવ્યું, બરાબર છે. સપોર્ટ બ્રેક તો થયો છે. હવે આમાં નવીન શું થયું છે એ તમને બતાવું. 1 ડે ટાઈમ ફ્રેમમાં જઈશું આપણે. જોઈ શકો છો તમે કે સ્ટોક અહીંયાથી સપોર્ટ લેતો હતો, બરાબર છે. અપ ગયો, અપ ગયો, અપ ગયો, પછી અહીંયા બ્રેકડાઉન આવ્યું, બરાબર છે. બ્રેકડાઉન આવ્યું, પુલબેક પણ આવ્યું, અને પાછું એનું બ્રેકડાઉન આવ્યું, પણ એ સસ્ટેન થયું નથી, બરાબર છે. હવે અહીંયા એક પેટર્ન તમે એવી પણ કહી શકો. કેવી? W પેટર્ન દેખાઈ રહી છે તમને? આ W પેટર્ન પણ તમે કહી શકો, અને એનું બ્રેકઆઉટ પણ આવી ગયું છે, બરાબર છે. તો હિન્દાલ્કોમાં તમારા માટે એન્ટ્રી બનાવીને આપું. આપણે જતા રહીશું 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં, બરાબર. આવી ગયા છીએ આપણે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં. હવે હિન્દાલ્કોમાં જો કદાચ માર્કેટ ખુલે આવતીકાલે, ત્યારે થોડું નીચે આવે, પછી અપસાઇડ જ્યારે આ લેવલનું બ્રેકડાઉન આપે છે, બ્રેકઆઉટ આપે છે, ત્યારે તમે અપસાઇડ માટે જઈ શકો છો. પહેલો ટાર્ગેટ રહેશે તમારો 640થી 41, બરાબર છે. અને સ્વિંગ ટ્રેડ લેવો હોય તો તમારી પાસે 2 ટાર્ગેટ છે, બરાબર છે. એક છે 640 અને બીજો છે 680. હવે ટાર્ગેટ કઈ રીતે મેં માર્ક કર્યા છે એ બી તમને હું બતાવીશ. 1 ડે ટાઈમ ફ્રેમમાં જતા રહીશું આપણે. જો પુલબેક જ્યારે સ્ટોક ડાઉન સાઈડમાં હતો ત્યારે પુલબેક ક્યાંથી લીધું હતું? આ એરિયાથી, બરાબર છે, આ એરિયાથી. તો અહીંયા સુધી હિન્દાલ્કો જઈ શકે છે, અને એનું પણ બ્રેકઆઉટ આવે અને અહીંયા કન્સોલિડેટ કરે અને પછી અપસાઇડ માટે જાય છે, તો તમારું પાસે બીજું ટાર્ગેટ આવશે 680નો, બરાબર છે. તો ખાસ ધ્યાન રાખવું હિન્દાલ્કોમાં. સ્ટોક મસ્ત છે, જબરજસ્ત છે, બરાબર છે. પછી બીજો સ્ટોક છે આપણી પાસે IDBI બેંક. સેમ પોઝિશન IDBI બેંક. જોઈ શકો છો તમે નિફ્ટી બેંક ડાઉન જઈ રહી છે, બરાબર છે, પણ IDBI બેંક અપસાઇડ જઈ રહી છે. આને આપણે વીકલીમાં પણ જોઈ લઈશું એકવાર. જોઈ શકો છો તમે વીકલીમાં તો શું કર્યું છે IDBI બેંકે? એની જે પ્રીવિયસ કેન્ડલ હતી, જે સમથિંગ ગણી લો કે 4 કેન્ડલ, 1 2 3 ને 4, બરાબર છે. 4 કેન્ડલને આખી ઇંગલ્ફ કરી ગઈ છે, બરાબર છે. એંગલ્ફિંગ કેન્ડલ છે. જે ડાઉન સાઈડની 4 કેન્ડલ હતી એને એક જ કિંગ કેન્ડલે ઇંગલ્ફ કરી લીધી છે, બરાબર છે. તો IDBI બેંક માટે પણ તમે અપસાઇડ માટે જઈ શકો છો. તો બ્રેકઆઉટ આવ્યું, પુલબેક આવ્યું, અને અપસાઇડ માટે હવે IDBI બેંક જવા માટે રેડી છે, બરાબર છે. તો એક IDBI બેંક પણ છે જે સારો એવો સ્ટોક છે. પછી જઈશું આપણે IRCON, બરાબર. IRCONમાં પણ તમે જોઈ શકો છો ડેઇલી ટાઈમ ફ્રેમ છે, જે એનો સપોર્ટ હતો અને સપોર્ટથી જ પાછો બાઉન્સ બેક આપણને જોવા મળી રહ્યો છે. અને સપોર્ટ પરથી બાઉન્સ બેક તો મળ્યો છે, જોડે શું મળ્યું છે આપણને? વોલ્યુમ બાર, બિગ બાર વોલ્યુમ, બરાબર છે. તો ખાસ આમાં પણ ધ્યાન રાખવું. IRCONમાં આપણી એન્ટ્રી ક્યાં બને છે એ પણ તમને જણાવી દઉં. આપણી એન્ટ્રી બને છે 225ની અપ, બરાબર છે. 225 અપ તમે IRCONમાં તમે જઈ શકો છો, બરાબર છે. સારો એવો સ્ટોક છે, અને તમે બધા જાણો છો કે ફેબ્રુઆરીમાં બજેટ આવી રહ્યું છે, બરાબર છે. તો રેલવે સેક્ટરનો સ્ટોક છે IRCON, અને વોલ્યુમ અત્યારથી એમાં જનરેટ થવાનું શરૂ થઈ ગયું છે. તો મતલબ પોટેન્શિયલ IRCONમાં છે કે અપસાઇડ માટે સારો જઈ શકે છે. અને તમને બધાને ખ્યાલ હશે કે
બજેટમાં રેલવે સેક્ટરને સારું એવું બજેટ ફાળવશે તો IR-CON છે તો આખું રેલવે સેક્ટર ભાગવાની તૈયારીમાં છે. તો અત્યારથી રેલવે સેક્ટરમાં ભાગવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. બરાબર છે. પછી નેક્સ્ટ સ્ટોક છે આપણી પાસે એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ. બરાબર. સૌથી પહેલાં હું તમને લઈ જાઉં વીકલી ટાઈમ ફ્રેમમાં કે જે હમણાં જ આવેલો છે 2024માં. બરાબર છે. એરોફ્લેક્સ જોઈ શકો છો તમે, જે રેન્જમાં ટ્રેડ કરતો હતો. આ રેન્જમાં ટ્રેડ કરતો હતો. બરાબર છે. બ્રેકઆઉટ આવી ગયો છે. બરાબર. એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ આપણે ડેલીમાં જોઈએ. વીકલીમાં પણ બતાવવાનું તમને કારણ એક જ હતું કે એનું વોલ્યુમ બાર જુઓ તમે. બરાબર છે. અને ઇંગલ્ફિંગ કેટલી કેન્ડલ હું તમને ગણીને બતાવું. 1 2 3 4 5 અને 6 કેન્ડલ જે ઓલ ટાઈમ હાઈથી નીચે આવી હતી એ આખી કેન્ડલને આને ઇંગલ્ફ કરી ગઈ છે. બરાબર છે. એટલે એનો મતલબ શું થયો કે બાયર આ સ્ટોકમાં સ્ટ્રોંગ છે. બરાબર છે. ડેલી ટાઈમ ફ્રેમમાં જોઈએ આપણે. ચાલો જોઈ શકો છો તમે, વોલ્યુમ પણ જોઈ શકો છો. જો વોલ્યુમ પણ બરાબર છે અને બ્રેકઆઉટ કેન્ડલ પણ આવી ગઈ છે. હવે આપણી આમાં એન્ટ્રી ક્યારે બને છે? આ સ્ટોક જ્યારે અહીંયા પુલબેક આપવા આવશે કે જે લેવલ છે આપણું 235થી આપણી એન્ટ્રી બને છે. બરાબર છે. અને અપસાઇડ માટે સારો એવો જઈ શકે છે એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ. બરાબર છે. પછી આપણી જોડે છેલ્લો સ્ટોક છે બજાજ હેલ્થકેર. જોઈ શકો છો તમે બજાજ હેલ્થકેર. બરાબર છે. હવે સૌથી પહેલાં આપણે એનાલિસિસ કરીશું વીકલી ટાઈમ ફ્રેમમાં. જો બજાજ હેલ્થકેરનો આઈપીઓ ટાઈમ આવ્યો હતો. આઈપીઓ જ્યારે આવ્યો હતો બરાબર છે ત્યારથી એક વાર, ઓલમોસ્ટ 2 વાર, 3 વાર બરાબર છે જેનો રજિસ્ટન્સ હતો. અને આમ જોવા જઈએ તો એક જ ઝોનમાં ટ્રેડ કરી રહ્યો હતો. આ ઝોન તમે જોઈ શકો છો. એક જ ઝોનમાં બજાજ હેલ્થકેર ટ્રેડ કરી રહ્યો હતો. હવે એનું બ્રેકઆઉટ આવી ચૂક્યું છે. આ વીકલી ટાઈમ ફ્રેમ છે. બરાબર છે. આપણે ડેઈલીમાં હું તમને બતાવું. જો રેન્જ બ્રેકઆઉટ થઈ, પુલબેક આવ્યું અને એનો પણ હાઈ અમે બ્રેક થવા જઈ રહ્યો છે જે આપણી મેથડ પ્રમાણે છે. બરાબર છે. તો આપણી એન્ટ્રી ક્યાં બને છે? 656. બરાબર છે. રનિંગ કેન્ડલ પણ તમે એન્ટ્રી બનાવી શકો છો. બરાબર. બજાજ હેલ્થકેર સારો એવો અપસાઇડ માટે જવા માટે અમે તૈયાર છે. અને જે આપણી મેથડ અનુસાર બ્રેકઆઉટ પણ આવી ચૂક્યું છે. બ્રેકઆઉટ, પુલબેક એન્ડ ધેન બ્રેકઆઉટ. બરાબર છે. એન પેટર્ન પ્રમાણે બ્રેકઆઉટ આવી ચૂક્યું છે. તો તમે અપસાઇડ માટે જઈ શકો છો. બરાબર છે. બજાજ હેલ્થકેરમાં જેમાં તમને સારું એવું રિટર્ન મળી શકે છે. તો આ હતો આજનો વિડીયો. બરાબર છે. તો તમારે બધાને આવા સ્ટોક જોઈતા હોય બરાબર છે તો એક જ વસ્તુ કરવાની છે. શું કરવાનું છે? સ્ટોક બોક્સ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. બરાબર છે. અને આપણી ઇન્સ્ટાગ્રામમાં પણ ચેનલ છે સ્ટોક બોક્સ ઓફિશિયલ, એમાં પણ ફોલો કરો. બરાબર છે. જેમાં હું તમને રોજ અપડેટ કરું છું. સ્ટોક હોય છે કે ઇન્ડેક્સ હોય છે એનું એનાલિસિસ પણ તમને ઇન્ટ્રાડે માટે તમને અપડેટ કરતો હોઉં છું. અને જોઈ શકો છો તમે પ્રીવિયસ રીલ્સ પણ જોઈ શકો છો. એમાં મેં તમને સારા સ્ટોક મેં તમને શેર કરેલા છે અને સારું એવું રિટર્ન પણ આપેલું છે એ સ્ટોકે. બરાબર છે. તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લો. બરાબર. અને યુટ્યુબમાં પણ સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન દબાવી દેજો જેથી કરીને નેક્સ્ટ વિડીયો વીકલી એનાલિસિસનો આવે એનું તમને રિમાઇન્ડર મળી જાય. બરાબર છે. તો ચાલો, થેન્ક યુ મિત્રો. જય શ્રી કૃષ્ણ પંચન દાદા. જય હિન્દ.